નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના ડુંગળીના બજાર ભાવ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હાલ જે ખેડૂતો વિરુદ્ધ સરકારે નિકાસબંધીનો નિર્ણય લીધો છે તેમાં જોઈએ તો હજુ પણ આવનારા સમયમાં ખેડૂતો વિરુદ્ધ નિર્ણય રહેશે તો આવનારા સમયની અંદર પણ ડુંગળીના બજાર ભાવ ઘટીને તળિયે આવે તેવું લાગી રહ્યું છે। હાલમાં અત્યારની વાત કરીએ તો રોજે રોજ 50 થી 60 રૂપિયા જેવો ડુંગળીના બજાર ભાવની અંદર ઘટાડો જોવા મળે છે। તો આ સ્પષ્ટતા દેખાઈ રહી છે કે આવનારા સમયની અંદર પણ ડુંગળીના બજાર ભાવ 100 થી 150 રૂપિયાની અંદર આવી પણ શકે છે। જો આ જ રીતે રોજે રોજ ઘટે તો બજાર ભાવોની અંદર ખેડૂતોને પોષણ થતું હોતું નથી। આવનારા સમયમાં સારો એવો ભાવ ખેડૂતોને મળે 200 થી 250 રૂપિયાની માથે ખેડૂતોને મળતું નથી હાલ અત્યારે પણ। તો આવનારા સમયની અંદર પણ એ ખેડૂતોને મળે એવું લાગતું નથી, કારણ કે આવનારા સમયની અંદર જો ખેડૂતો વિરુદ્ધ નિર્ણય રહેશે તો આવનારા સમયની અંદર પણ ખેડૂતોને ભાવ સારો મળશે નહીં। હાલમાં જો ખેડૂતો વિરુદ્ધ નિર્ણય છે એને નિકાસબંધી ખોલી હટાવી અને આવનારા સમયમાં નિકાસબંધી છૂટી કરે તો આવનારા સમયમાં ખેડૂતોને ભાવ મળી શકે। બાકી કોઈ સંજોગોમાં ખેડૂતોને સારો એવો ભાવ મળે તેવું લાગતું નથી। હાલ પણ અત્યારે પણ જે સારી ક્વોલિટીની ડુંગળી હોય છે, જે 700-800 રૂપિયા જે ડુંગળી વેચાતી હતી એ જ ડુંગળીના હાલ અત્યારે ભાવ જે 200 થી 250 રૂપિયાની અંદર વેચવી પડે છે। આ 200 થી 250 રૂપિયામાં જે ડુંગળી આવે છે એ ખેડૂતોને હાલ અત્યારે પોષણ થતું હોતું નથી, પણ એ ડુંગળી એવી હોય છે કે જેને ખેડૂતો સંગ્રહી શકતા નથી, એટલે ખેડૂતોને આ ડુંગળી વેચવી જ પડે છે। તો એક આ સરકારનો ખોટો નિર્ણય કહેવાય કે ભાઈ જે ખેડૂતોના હાલ અત્યારે પાક એટલે કે ડુંગળી પકવવાનો ટાઈમ થયો છે અને માર્કેટમાં લાવવાનો ટાઈમ થયો છે ત્યારે આ સરકારે એક ખેડૂતો વિરોધ નિર્ણય લીધો હોય એવું લાગી રહ્યું છે તો નથી, કારણ કે આ ડુંગળી જે પકવે છે એની અંદર તેને 7 થી 8 મહિના સુધી તેની માવજત કરવી પડે છે। તો આ માવજત કર્યા પછી આ ડુંગળી ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં સુધી લાવતા હોય છે। ખેડૂતોને કફોડી હાલત જોવા મળી રહી છે અને ખેડૂતોને પણ રોવાના વારા આવે એવું લાગી રહ્યું છે। તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બને રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।